નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? એકદમ સાંજ થવાની તૈયારી છે અને મિત્ર પણ બેઠા છે. દૂધ ભરીને આવ્યા તમે? હા, દૂધ ભરાય. ચાલો, સરસ. સાંજનો સમય છે. જો સુરત દાદા વિદાય લઈ લીધી છે. કદાચ એમના ઘરે પહોંચી ગયા હશે, પણ થોડો થોડો પ્રકાશ આવી રહ્યો છે. અમે બેઠા છે અહીંયા. પહેલાં ચાલી આવ્યા અને પછી બેઠા છે. તો આપણા વિડીયોમાં આપ સૌ મિત્રો દોસ્તોનું હરેકનું સ્વાગત છે. એક વિડીયોના માધ્યમથી આપ સૌ મિત્રોને મળી રહ્યો છું, તો મને આનંદ અને હર્ષની લાગણી થઈ રહી છે. દોસ્તો, આપણે બન્યા છે માનવ. તો માનવતા તો આપણી અંદર હોવી જ જોઈએ. એટલે માનવતા રૂપે આપણે જે કાંઈ કરવું પડે, પ્રથમ તો આપણે પોતાની જ મદદ આપણે કરવું જોઈએ છે કે આપણી શું ઈચ્છાઓ છે, શું અરમાન છે. પ્રથમ આપણે સારું એજ્યુકેશન મેળવવું જોઈએ, ત્યાર પછી સારું મકાન, સારી પત્ની અને સારું ડ્રીમ. એ રીતના હરેક વ્યક્તિને પોતપોતાના અરમાનો હોય છે. તો જીવનની અંદર જે આપણે પોતે કાંઈક કરી શકીએ અને પોતાનો વિકાસ તો કરવાનો જ છે, સાથે સાથે દેશનો વિકાસ પણ થાય, રાષ્ટ્રનો વિકાસ પણ થાય, એ કાર્ય પણ આપણે કરવું જોઈએ છે. ભગવાને હરેક વ્યક્તિઓને અલગ રીતના વિશેષતાઓ કે ખૂબીઓ, પહેલીઓ, આવડત કે કૌશલ્યતા આ બધું આપેલું હોય છે. તો એ મુજબ આપણે જીવનમાં, સમાજમાં રહીને એક સારી રીતના સુંદર જીવન યાપન આપણે કરતા હોઈએ છીએ. તો એમાં પણ આપણે એટલા બધા બિઝી બની જતા હોય છે દિવસના, કે આપણે આખો દિવસ કામ જ કરતા હોઈએ છીએ. પણ પોતાના માટે સમય આપણે કાઢી શકતા નહીં હોય છે. કારણ કે વ્યક્તિ કોઈ કંપનીમાં જતો હોય તો એ 8 કલાક કામ કરે છે, એની શિફ્ટ બદલાય છે. ત્યાર પછી કોઈ નોકરીએ જતું હોય તો સવારનું જાય છે, તે સાંજે આવે છે. એ રીતના ખેડૂતની દિનચર્યા તો એટલી બધી અઘરી હોય છે ને, ખૂબ જ અઘરી છે. તો મિત્ર છે, આપણે મિત્રને પૂછીએ, સવારે કેટલા વાગે તમે ઉઠી જાઓ છો? 5 વાગે. 5 વાગે ઉઠી જાઓ છો. અને ગાયનું 6 વાગે દૂધ ભરવા જાવ. એટલે દૂધ કાઢીને પછી દૂધ ભરવા જાવ ને? 6 વાગે. બરાબર. તમે ઉઠી જાઓ એટલે પહેલાં તો નાહી ધોઈ લેતા હશે ને? બરાબર, ફ્રેશ થઈ જતા હશે. પછી તમે દૂધ કાઢીને પછી ભરવા માટે જતા હોય છે. ને કેટલા કિલોમીટર જાય આટલેથી? 2 કિલોમીટર જાય છે. બરાબર. આ સાયકલ લઈને જાય છે, એવી રીતના. બરાબર. અને પછી આવતા હશે અને ચા નાસ્તો કરી લેતા હશે, ને ત્યાર પછી પોતાના ખેતરે જતા હશે. બરાબર. પછી બપોરના કેટલા વાગે આવો છો? 12 વાગે. 12 વાગે કે 1 વાગે જાય ને? બપોરના આરામ કરી લેતા હશે થોડોક. બરાબર. દોસ્તો, જોયો, પોતાની ઈચ્છા હોય છે કે આરામ કરવું, પણ આરામ પણ મળતો નથી. એ રીતના સાંજે પછી આ રીતના 5-6 વાગે પાછા દૂધ ભરવા જાઉં છું. ચાલો, સરસ. આ રીતના ખેડૂતનું જીવન છે. એ રીતના આખો દિવસ સાંજ થઈ ગઈ છે, પણ હજુ કામ પૂરું નથી થયું દોસ્તો. તો હા, આ રીતના ખેડૂતનું જે જીવન હોય છે, એ એવી રીતના ખેતરમાં જ સાંજ થઈ જતી હોય છે અને સરસ મજાના ધાન એ પકવી શકતું હોય છે. પણ ત્યાં પાણીની સગવડ હોય અથવા ના પણ હોય, કોતરમાંથી કે નદીમાંથી કે નહેરમાંથી એ રીતના પણ પાણી લાવવું પડે છે અને બધું એડજસ્ટમેન્ટ કરવું પડે છે, સખત મહેનત કરવું પડે છે. તો એ રીતના ખેડૂતનું જીવન હોય છે. તો
એવી રીતના પોતપોતાની રીતના દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સારું કરતો હોય છે. તો ધન્ય છે એવા વ્યક્તિઓને કે જે આપણા માટે અનાજ પ્રોવાઈડ કરે છે, એ ખેડૂતો જે આપણે સારી રીતના ખાઈ શકતા હોય. ભલે આપણે વેચાતું લાવીને ખાઈએ તો પણ, ભલે આપણે વેચાતું લાવીને ખાઈએ તો પણ એ આપણા માટે ખૂબ સારી વસ્તુ કહેવાય. કારણ કે તેઓ ખૂબ સખત મહેનત કરે છે ખેતરમાંથી, અને એ પાક પકાવતા એનો ઘણો બધો શું કહેવાય કે ઘણી બધી મહેનત છુપાયેલી હોય છે. તો એ જ રીતના આ ભારત વર્ષની અંદર કે દુનિયાની અંદર જગતનો તાત, જગતનો આબા એવા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, જેમની ગૌરવ ગાથા ચારે ઓરથી ઉજવાઈ રહી છે. તો ખરેખર એક આનંદની લાગણી છે. અને એ ખેડૂતો, એ વ્યક્તિઓ કે જેઓ આપણા માટે કંઈક કરી ગયા છે, તો એમને કોટી કોટી વંદન, નમન. ને દોસ્તો, એકદમ રાત્રિ એના સમય અનુસાર એકદમ સૂરજ દાદા ડૂબી ગયા છે અને અંધારું થઈ ગયું છે. તો વિડીયોને આપણે અહીં જ પૂરો કરીશું. અને આ જે ચેનલ છે એને દોસ્તો આપ સબનો પ્યાર મોહબ્બત મળી રહી છે, તો થેન્ક યુ. અને આ જ રીતના સબસ્ક્રાઈબ, લાઈક અને શેર પણ ચેનલને કરતા રહેજો, તો ચોક્કસથી આનંદ થશે. થેન્ક યુ દોસ્તો.